નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જિલ્લા કક્ષાના વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી। જાગૃતિ રેલી યોજાઈ। શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું બહુમાન કરાયું। વ્યારા ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી સંચાલિત દિશા DAPCU તાપી દ્વારા કાર્યક્રમનું આયોજન ગત તારીખ 1 ડિસેમ્બરના રોજ વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા આર્ટ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું। ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી સંચાલિત દિશા DAPCU તાપી દ્વારા કાર્યક્રમનું આયોજન ગત તારીખ 1 ડિસેમ્બરના રોજ વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા આર્ટ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું। આ વર્ષની થીમ વિક્ષેપોને પાર કરીને એડ્સ પ્રતિભાવને રૂપાંતરિત કરવો, ઓવરકમિંગ ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સફોર્મિંગ ધ એડ્સ રિસ્પોન્સને કેન્દ્રમાં રાખીને તાપી જિલ્લામાં HIV એડ્સ મહામારી સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી એક જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્દુ નર્સિંગ કોલેજ, બાજીપુરા નર્સિંગ કોલેજ અને જનક હોસ્પિટલ નર્સિંગ કોલેજ દ્વારા પોસ્ટર પ્રદર્શની તેમજ HIV એડ્સ અંગે જનજાગૃતિ ફેલાવવા નાટક રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એડ્સ નિયંત્રણ અને જાગૃતિ ક્ષેત્રે દર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાના ભાગીદારો, આરોગ્ય કર્મચારીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વ્યક્તિઓ તેમજ સંસ્થાઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું હતું। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે HIV એડ્સ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા તેમજ નિયમિત સારવાર અને તપાસ માટે લોકોને પ્રેરિત કરવા પર ભાર મૂક્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોમાં ડોક્ટર DC ગામિત, ડોક્ટર રાજુભાઈ ચૌધરી, ડોક્ટર ચિરાગ ઘોઘારી, ડોક્ટર ટ્વિંકલ પટેલ, નીરવ ગામિત અને ડોક્ટર અભિષેક ચૌધરી શામેલ હતા। ઉપરાંત 8 સ્ટાફ, DTC સ્ટાફ, જિલ્લાના તમામ ICTC કાઉન્સલર, STI કાઉન્સલર, PPTCT કાઉન્સલર અને CSC સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ જાગૃતિ અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા।